ચલો આજે આપણે ભટામલ નાની પ્રાથમિક શાળાના ધોરણ 8ના બાળકોને આપણે અહીંયા શાળાની બહાર હનુમાન દાદા અને ભૈરવ દાદાનું મંદિર બની રહ્યું છે, તો આપણે ત્યાં મુલાકાત લીધી છે અને ત્યાં કડિયા કામ ચાલુ છે। તો કારીગર આપણા અહીંયા હાજર છે, તો એમના પાસે જઈ અને બાળકો પાસે જઈ અને એમને શું કેવી રીતે બને, કારીગર કામ કેવી રીતે કરે છે એના વિશેની માહિતી લઈએ। આપ તમે કારીગર છો ને? શું નામ છે તમારું? રાજુભાઈ। રાજુભાઈ। અને બીજા કારીગર છે તમારા, એમનું નામ? બીજા તો સારા ને। હા, તો અમને આ અમારા બાળકોને થોડી માહિતી આપજો। તમારા જે સાધનો છે કામ કરવાના, તમારા હાથમાં શું છે? આ બેટા આ છે ને, આ શું છે, શું કહેવાય? લેલું। ચણતર કરવા માટે આ લેલું જરૂરી છે। ઓકે, બીજા સાધનો કયા કયા હોય છે તમારા? લેજો હાથમાં। હા, આ જુઓ, આ પાઇપ લેવલ માટે છે। પાઇપ લેવલ માટે। હા, એના પછી ઓળંબા, આ ઓળંબો જરૂરી છે। અને આ ટેપ, જો આ ઓળંબો, બરોબર। આ શેના માટે આવે? આ ઓળંબો સીધો કરવા પડે। આ સીધું કરવા માટે, બરોબર। દિવાલ દોઢી દિવાલ હોય આમ કરી, આમ એકગઢ આમ હા, એ માપવા પડે। આમ કરી ગોઠવવાની હોય, એટલે આ એટલે અડે એટલે ખબર પડી જાય। એ અડે ના, એ આપણે ઓમ કરીએ ને તો ખબર પડે કે આ આગળ છે પાછળ છે, એ રીતે। ઓકે, પછી આના પર માપવા પડે। આ માપવા માટે માપ પટ્ટી આવે, ટેપ જોવે, ચાલો ટેપ। આ કેટલા ફૂટમાં કોણ, હા, કેટલા ફૂટ જોઈએ। પછી આ ડીશન આપવા માટે એ મશીન આવે। આ મશીન છે એમ ને? મશીન આવે। હા, મશીન આવે। જો આનાથી પથ્થર કટિંગ થાય છે ભાઈ। અરે ને આનાથી પથ્થર કટિંગ કરવા માટે આવે આ મશીન। આ ક્લેમ્પ આવે। આ દેખો, પટ્ટી બોધવા બંને, સીધું કરવા બંને। જો આ જોઈ, પથ્થર બાંધવા માટે આ રહ્યો ક્લેમ્પ, આમ બોધી કાઢવાનો પથ્થરના, એટલે હલે નહીં, ને પછી એનું કટિંગ થાય। જો આ બાજુ તમને મશીન ચાલુ કરીને બતાવે। કટિંગ તો કરવાનું આ બાજુ આવજો બેટા, મશીન તમે ચાલુ કરી, આ કેવી રીતે થાય છે? નાની પટ્ટી વધારાની મશીન પેલા લાઇટની જરૂર પડે અને પાઇપની જરૂર પડે, એના પછી જો મશીન ચાલુ થાય। સરસ, એ રીતે માપી અને કટિંગ થશે। હવે જો અંદર કામ કર્યું છે એમને, અહીંયા આવો આપણે જોઈએ કેવી રીતે ફિટિંગ કર્યું છે, બતાવે। અહીંયા આવવા દો એમને। હા, આ કયો પથ્થર કહેવાય છે? આ ગિરનાર કહેવાય એમ ને? જો બેટા આ કેવી રીતે ફિટિંગ કર્યું છે જુઓ। પહેલાં આપણે મંદિર જોયું હતું ને ગામનું, કેવું હતું, અને હવે કેટલું સરસ થઈ ગયું છે। આમાં આ માલ કેમિકલ આવે, ગિરનાર બંને સ્પેશિયલ કેમિકલ આવે છે એમ ને? દેખો જુઓ, જુઓ કેવી રીતે ફિટિંગ થાય છે। દેખો જુઓ, આ પટ્ટી ફિટિંગ થશે ઉપર। સિમેન્ટ નાખવાની। જો આ બધી પટ્ટી ઉપર સિમેન્ટ લાગી ગયો, હવે એ ફિટ થઈ જશે। આની અંદર રેત નહીં આવે નહીં ને? રેત આવે, રેત આવશે, કેમિકલમાં મિક્સ રેત આવે। કેમિકલમાં મિક્સ રેત આવે છે। કેમિકલ જ ઓકે, કેમિકલ જ પછી સિમેન્ટ મિક્સ કરવું પડે એમાં। હા, देखो जाओ पकड़ो।
દેખો કેટલું સરસ ફિટિંગ થઈ ગયું. આ કેટલો સમય સુધી પકડી રાખવું પડશે કમ્પ્લીટ ના થાય તો વળી. ત્યાં સુધી એમ ને? ઓકે, સારું. તો તમારો આભાર અમારા બાળકો માટે સમય કાઢ્યો એ બદલ તો આપનો આભાર. માપ મહત્વનું